નમસ્કાર મિત્રો, હું છું દિનેશ કાછડિયા। અત્યારે હું સુરત મહાનગરપાલિકાના ખટોદરા વિસ્તારમાં આવ્યો છું। ત્યાં જે લેક ગાર્ડન છે એ હું આપને બતાવવા માંગી રહ્યો છું। સુરત મહાનગરપાલિકા દ્વારા જે લેક ગાર્ડન બનાવવામાં આવ્યો છે અને લેક ગાર્ડન આ વિસ્તારના લોકોના ઉપયોગ માટે બનાવવામાં આવ્યો છે, પરંતુ આ વિસ્તારના લોકોને કેટલો ઉપયોગમાં આવે છે, આ લેક ગાર્ડનની શું હાલત છે એ અત્યારે હું અહીંયાથી લાઈવ બતાવી રહ્યો છે। ઉધના ખાતે ખટોદરા આવેલું છે, ખટોદરા લેક ગાર્ડન બનાવ્યો છે અને એ લેક ગાર્ડનની જે હાલત છે એ અત્યારે હું લાઈવ બતાવી રહ્યો છું। આપ જોઈ શકો છો આ રોડ છે, સામે કેનાલ રોડ છે જે BRTS રોડથી ઓળખાય છે અને અહીંયા ઉધના વિસ્તારના ખટોદરા સુરત મહાનગરપાલિકા ખટોદરા લેક ગાર્ડન આવ્યો છે। આપ જોઈ શકો છો એની બહારની હાલત હું આપને બતાવી રહ્યો છું। અત્યારે જે સફાઈ તો અહીંયા થતી જ નહીં હશે એવું લાગી રહ્યું છે, કારણ કે જે ધૂળ પડી છે, જે મોટા પ્રમાણમાં માટીના ઢગલાઓ પડેલા છે, એ જોતા એવું લાગે છે કે અહીંયા સફાઈ બિલકુલ થતી નહીં હોય। આ ખટોદરા લેક ગાર્ડન છે। આપણે હવે અત્યારે લેક ગાર્ડનમાં અંદર જઈશું, જોઈશું લેક ગાર્ડનની હાલત શું છે। આ ગેટની અંદર જઈશું તો સામે બાગ ખાતાના પાણીના ટેન્કરો પડેલા છે। અહીંયા આ લેક ગાર્ડન એની અંદરની વસ્તુ બતાવી રહ્યો છું। રેસિડન્ટ અંદર ચાલુ છે, આપ જોઈ શકો છો। લેક ગાર્ડન ખટોદરાની હાલત હું અત્યારે બતાવી રહ્યો છું। આપ જોઈ શકો છો આ લેક ગાર્ડન છે ખટોદરાનો અને એની અંદરની હાલત હું બતાવી રહ્યો છું આપને। સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં તો આવે છે, પરંતુ એની જે દેખરેખ હોવી જોઈએ, એની ઉપર જે ધ્યાન આપવામાં આવવું જોઈએ, ક્યાંક ને ક્યાંક આવી નથી રહ્યું। આપ જોઈ રહ્યો છો અહીંયા સફાઈ પણ થતી નહીં હોય એવું લાગી રહ્યું છે આખા લેક ગાર્ડનમાં। આ છે કસરતના સાધનો। આ ગાડી ઘણા સમયથી અહીંયા પડી હશે એવું લાગી રહ્યું છે। લેક ગાર્ડન ખટોદરા। સફાઈના નામે મીંડું। આપ જોઈ શકો છો પીવાનું પાણી પણ કેટલા સમયથી આ બંધ હશે એ ખબર નથી। આ લેક ગાર્ડનની હાલત છે। આ સિરપની બોટલ છે એ બી અહીંયા પીવાતી હોય એવું લાગે છે। આપ જોઈ શકો છો ખાલી બોટલ અહીંયા મળી છે। એક પણ જગ્યાએ નળ નથી, કોઈ વસ્તુ નથી અને આ પાણી પીવા માટે બી લોકોને જે સુવિધા મળવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક અહીંયા છે નહીં એવું લાગી રહ્યું છે। લેક ગાર્ડન। આ ટોયલેટ, આની અંદર બી અહીંયા ઝૂંપડું છે। લેક ગાર્ડનની અંદર આ ઝૂંપડા શેના માટે બનાવવામાં આવ્યા છે રેસિડન્ટ એ ખબર નથી પડતી। ખટોદરા લેક ગાર્ડન। તમે અહીંયા રોજ આવો છો?
ડેઈલી આવો છો? બરાબર છે. કેવી હાલત લાગે છે તમને? મજા આવે? અહીંયા બેસવાની મજા આવે? આમ ગાર્ડન કેવો છે? લેક ગાર્ડન એક નંબરનો ગાર્ડન છે. આ તમને એટલા સારો લાગે છે? આ આટલી બધી ગંદકી, આટલા લોકો અંદર રહેતા હોય, હા, તો સારું કોને કહેવાય? તમને હજી સારું કે એ આનંદ અહીંયા બાકડે બેસીને મળે છે? બાકી બીજું આમાં અંદરની પરિસ્થિતિ ખોટું બહુ થાય છે. હા, બરાબર છે. આપણે જોયું, અત્યારે ભાઈને પૂછ્યું, 2 દિવસથી અહીં આવીને બેસે છે, એમનો રાય તો બહુ સારો છે, પણ સારું કોને કહેવાય એ જ એમને આઈડિયા નથી. આપ જોઈ શકો છો આ બધા જ લોકો અહીંયા ખટોદરા લેક ગાર્ડન. આપણે લેક જોઈશું, તળાવની હાલત શું છે એ પણ આપણે જોઈશું. सिक्योरिटी आराम में से सिक्योरिटी हो यहाँ के? हैं? सिक्योरिटी छो? हैं? कहाँ के हो? कहाँ सिक्योरिटी करते हो? गार्डन पे? तो अभी क्यों दिन में सोए हो? हैं? क्या हुआ? बैठे बैठे कमर दर्द करता है. कितना घंटा नौकरी करते हो? 24 घंटा नौकरी करते हो. दूसरी जगह कितना पगार कितना मिलता है? कौन सी एजेंसी में? बालाजी में हो? VIG. 24 घंटे की कितना पगार है तुम्हारा? 11,000 पगार 24 घंटा. फिर दिन में सोना ही पड़ेगा ना, 24 घंटा नौकरी करते हो तो. हैं? 24 घंटा क्यों करते हो? कौन बोलता है आपको 24 घंटा करने का? सुपरवाइजर कौन है तुम्हारा? भाईलाल. भाईलाल ये नौकरी करवाता है 24 घंटे की? इधर नहीं करवाता, तो दूसरी जगह 8 घंटा ही नौकरी होती है तुम्हारी. 24 घंटा क्यों करते हो तुम लोग? फिर यहाँ ध्यान कौन रखेगा ये सबका? दूसरा आता है यहाँ आप दिन में सोए रहोगे, दूसरा आता है, दिन में सोए रहोगे तो कैसे चलेगा बताइए आप? बैठे बैठे SMC तो पूरा पगार देती है, 24 घंटे का 3 पगार देती है. कितना? तो तुम 8 घंटा नौकरी करो ना, 24 घंटा क्यों कर रहे हो? क्या करें, सुपरवाइजर करवाता तो करते हैं। सुपरवाइजर करवाता है, पूरी तनख्वाह भी तो नहीं मिलती है. 11,000 में करते हो. बराबर 15,700 पगार है 8 घंटे का. कितना? 8 घंटे का 15,700. 45,000 हुआ पूरे पूरे महीना. 24 घंटा नौकरी करोगे तो तुम 11,000 मिलता है ना. 8 घंटा ही नौकरी करो, क्यों 24 घंटे करते हो? क्या करें, सुपरवाइजर करवाता तो क्या करें। સુપરવાઇઝર કો બોલો પૂરા પગાર દો. આપણે જોયું અત્યારે સિક્યુરિટી જે વોચમેન હતા એ 24 કલાક નોકરી કરે છે અને 11,000 માત્ર પગાર આપવામાં આવે છે. જેમનો પગાર 8 કલાકનો 15,750 રૂપિયા પગાર છે, એમને 24 કલાકના 11,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. પછી એમને દિવસે સૂવું જ પડે એવી હાલત થઈ જાય છે. આપણે જોયું અત્યારે ખટોદરા આપણે લેક ગાર્ડનમાં આવ્યો છું. અત્યારે લેક ગાર્ડનનો જે રનવે છે, વોકવે, એની પર આવ્યો છું અને આપ જોશો આપણે વોકવે બી જોઈશું, વોકવેની હાલત બી કેવી છે એ પણ જોઈશું. આ લેક ગાર્ડન ની હાલત, સૌથી ખરાબ હાલત હોય લેક ગાર્ડનની તો આપ જોઈ શકો છો. અંદર ક્રિકેટ મેચ બી રમતા હશે એવું લાગી રહ્યું છે, ગ્રાઉન્ડ જેવું છે આખું. સુરત મહાનગરપાલિકાની તમામ સંપત્તિઓની હાલત આવી થઈ ગઈ છે એવું લાગે છે. કંગાળ હાલતમાં મહાનગરપાલિકા આવી ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે. આપ જોઈ શકો છો મેન્ટેનન્સના નામે એકદમ 0-0 છે. આ ખટોદરા લેક ગાર્ડન છે. હાલત કચરૂપી. બેન, તમે અહીંયા શું કરો છો? ઝાડુ મારો છો? નાનું છોકરું છે એટલે નથી મારતા એમ ને? સરસ, ચાલો. જોયું અત્યારે આપણે કે બેનને બી પૂછ્યું શું કરો છો તમે અહીંયા, તો કે નાનું છોકરું છે તો હું અત્યારે ઝાડુ નથી મારતી. આપ જોઈ શકો છો કચરાનું પ્રમાણ. આ લેક ગાર્ડન ખટોદરા, જે પણ જવાબદાર અધિકારીના
આવતું હોય એ તરત આની તાત્કાલિક આની નોંધ લે. તમે લોકો કેમ અહીંયા બેઠા છો? આ લેક ગાર્ડનની હાલત કેમ અહીંયા बैठा છો? खाना बाना खा के 2 मिनट में कचरा इधर डाल देते हो ना खाना खा के, तो टिफिन अपने खाते पकड़े हैं क्या होने कचरा खाना खाने किसमें खाना टिफिन में खाया तो वांधा नहीं, कचरा इधर नहीं डालने का है. आप જોઈ શકો છો આ લેક ગાર્ડનની હાલત. કોઈ એંગલ થી તમને લેક દેખાતું હોય તો બતાવી શકો છો. એકદમ ખરાબમાં ખરાબ હાલત છે. आप लोग रोज इधर आते हो क्या? पहली बार आया. कैसा लगा ये लेक गार्डन आपको? लेक जैसा है कुछ? इधर आइए बराबर जवाब दीजिए. बेकार हो गया, पहले अच्छा था गार्डन. पहले अच्छा था तो क्या करना? लेक दिखता है आपको? पानी बानी कुछ है? बाहर क्या लिखा है? खटोदरा लेक गार्डन. तो आपको लेक दिखा कहीं पे? कैसी हालत है इसकी? है कैसा होना चाहिए? आप तो युवान लोग है, आपकी सोच क्या है? બરાબર. बहुत ખરાબ હાલતમાં હે ને. આપણે જોયું અત્યારે સ્ટુડન્ટોને પૂછ્યું તો એ પણ એમનું બી કહેવાનું છે કે લેક ગાર્ડન જેવું કશે છે નહીં. આપ જોઈ શકો છો આ લેક ગાર્ડન, ખટોદરા લેક ગાર્ડન, એની હાલત હું બતાવી રહ્યો છું. શું હાલત છે ખટોદરા લેક ગાર્ડન એ આપણે જોશું. ચારે બાજુથી જોશો તો હાલત એકદમ ભંગાર હાલત છે. લેક ગાર્ડન એટલે પાણીથી તળાવ ભરેલું જોઈએ, એની જગ્યાએ તળાવની હાલત બી એકદમ ખરાબ છે. આને બી ડેવલપ કરવામાં લાખો રૂપિયા ખર્ચ સુરત મહાનગરપાલિકાએ કર્યો હશે, પરંતુ અત્યારે મેન્ટેનન્સના અભાવે એકદમ ખરાબ હાલત થઈ ગઈ છે. ખટોદરા લેક ગાર્ડન. પાણીનો બગાડ બી ઘણો થતો હશે એવું લાગી રહ્યું છે. આપ જોઈ શકો છો. જે પણ જવાબદાર અધિકારી હોય તાત્કાલિક આની નોંધ લે. લાખો લીટર પાણી આમાં ચાલ્યું જતું હશે, વેડફાઈ જતું હશે. ખટોદરા લેક ગાર્ડન ની હાલત. તમામ લોકો જોજો, લાઈક, કોમેન્ટ અને શેર કરજો ફરજિયાત, જેથી કરીને સુરત મહાનગરપાલિકા કમિશનર અને મેયર સુધી આ વાત જાય અને આની વિઝિટ કરે, મુલાકાત કરે અને આ ખટોદરા લેક ગાર્ડન એક સારી રીતે ડેવલપ થાય ફરીવાર. ઘણા સમયથી આની હાલત આટલી કફોડી ખરાબ હશે, આપ જોઈ શકો છો. જુલિયનભાઈ કેમ લાગે છે ખટોદરા લેક ગાર્ડન? જુલિયનભાઈ લાઈવ જોતા હોય તો જોજો, બતાવજો, કોમેન્ટ કરજો. આપ જોઈ શકો છો ખટોદરા લેક ગાર્ડનની હાલત. અહીંયા તો બ્લોક જ નથી, વોકવે અહીંયા જ પૂરો થઈ જતો હશે તો આ શું હશે? આપ જોઈ શકો છો. આ મુખ્ય માર્ગ છે, કેનાલ રોડ, BRTS. સુરત મહાનગરપાલિકા અહીંયા પણ બ્લોક નાખતા ભૂલી ગઈ હશે એવું લાગે છે. આ છે લેક ગાર્ડન, સુરત મહાનગરપાલિકાનો, ખટોદરા ખાતે આવેલો. આ ભંગાર ગાડી બી ફૂટપાથ ઉપર મૂકી દેવામાં આવી છે, આપ જોઈ શકો છો. દરવાજા કોઈ વસ્તુ નથી.
સુરત મહાનગરપાલિકા એવો ભંગાર ભેગો કરી અને આનો વહીવટ કરી નાખવો જોઈએ એવું લાગી રહ્યું છે. કોઈને જરૂર નથી તો શું કરવાનું? આવી ગંદકી રોડ ઉપર ન હોવી જોઈએ. બ્લોક નાખ્યા નથી, વોકવે છે. લોકો અહીંયા સવારમાં ચાલવા આવતા છે. આ ભાઈ તો અહીંયાથી ગાર્ડનમાંથી અહીંયાથી જ નીકળી ગયો, જો જાય છે. ગ્રીલ પણ તોડી નાખવામાં આવી હશે એવું લાગી રહ્યું છે. અહીંયા ગ્રીલ જ નથી. લોકોએ ચાલવા માટેનો રસ્તો બનાવી દીધો છે મુખ્ય માર્ગ ઉપરથી. તાત્કાલિક આને પણ બંધ કરવામાં આવે. આપ જોઈશો આ ગ્રીલ બી અહીંયાથી તોડી નાખવામાં આવી છે. આપ જોઈ શકો છો ગાર્ડન, લેક ગાર્ડન છે એનો આખો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. લોકો બી અહીંયા જે બેઠા છે એ બી જોઈએ આપણે. આ છે લેક ગાર્ડન, પાણી વગરનું લેક તળાવ છે. એસએમસી માંથી એસએમસી માંથી કઈ ડ્રેસ એવો લાગે છે ને એટલા માટે. વોકવેમાં અહીંયા પણ બ્લોક નથી, આપ જોઈ શકો છો. આ છે ખટોદરાનો લેક ગાર્ડન. સુરત મહાનગરપાલિકા કમિશનરને પણ કહેવા માંગુ છું અને મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીને પણ કહેવા માંગુ છું કે આપ પોતે અહીંયા વિઝિટ કરો. આ વિસ્તારના કોર્પોરેટરો હોય એમને પણ કહેવા માંગુ છું કે તમારા વિસ્તારના લોકો તમારી રાહ જોઈ રહ્યા છે. ક્યારે આ લેક ગાર્ડન સારો કરાવશો, ક્યારે આ લેક ગાર્ડનમાં સારી રીતે પાણી જોવા મળશે, ક્યારે આ લેક ગાર્ડન ચોખ્ખું થશે. क्या हुआ? 12 बजे बंद हो जाता है. आप सोए थे तो 12 बज जाता तो मालूम भी नहीं पड़ता आपको. कमर दुखता है, छुट्टी कर देना चाहिए. भाईलाल को बोलना चाहिए ना कोई नया रखे. कहाँ है भाईलाल? कहाँ है भाईलाल? સિક્યુરિટી એજન્સીના ભાઈલાલભાઈ આવ્યા છે, એની સાથે વાત કરશું. भाईलाल भाई, सिक्योरिटी सोया हुआ था, यहाँ सोया था. पहले मोबाइल आप मेरा आप साइड पे आ जाइए. हाँ, मेरा नहीं बना, जिसको बना वो मोबाइल तो चालू ही रहेगा. आपको तो मालूम है ना, कमिश्नर का भी बनाता हूँ कोई वीडियो बात तो. मेरा नहीं बनाना है. नहीं, आपका नहीं बनाना है. मेरा कुछ ये- गुनाह हो तो बोलो. नहीं, ये सिक्योरिटी सोया हुआ था. हाँ, हमारे आपने बोला कि पिया हुआ फोन किए थे रहना. पिया हुआ नहीं बोला, सोया हुआ. क्या बोला भाई? वो अभी वहाँ से फोन आया कि तुम्हारा गाड़ी पिया हुआ है ही नहीं, मतलब गाड़ी नहीं है. ऐसा मेरी फोन बात आया. सुनो, सोया हुआ है, पिया हुआ नहीं. ये सब लोग साक्षी है इधर. हाँ, क्या बोला था भाई? वो बात तो बराबर आपकी मान सकता हूँ, मगर जो लोग ने बोला ना मैं क्या बोल कि रहा गार्ड हूँ? नहीं है. उसको अच्छा नहीं है, वो कमर में दुखा हुआ है. हाँ, उसको तो दूसरा रख दो. दूसरा करवा दो. बस ऐसा करो ना. तो गार्ड जो चेंज बीमार करो. है ना तो उसको छुट्टी दे, एक दिन के लिए छुट्टी दे हाँ, देना. तो ऐसा करो. હા, એસે કોઈ દૂસરી બાત નહીં. ठीक. આપણે જોયું અત્યારે ખટોદરા ગાર્ડનમાં આપણે આવ્યા છીએ અને સિક્યુરિટીના સુપરવાઇઝર ભાઈ આવ્યા છે. એમને મિસગાઈડ થયું હતું કે ભાઈ સિક્યુરિટી છે જ નહીં, પીધેલી હાલતમાં છે. પરંતુ એવું નહીં હતું. સિક્યુરિટીને તબિયત ખરાબ હતી એટલે સૂતેલા હતા એ એમને જણાવવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો ખટોદરા લેક ગાર્ડન. અત્યારે હાલમાં હું ખટોદરા લેક ગાર્ડન આવ્યો છું, ત્યાંથી લાઈવ બતાવ્યું છે. અને સિક્યુરિટીના જે મેઇન ઇન્ચાર્જ હતો ભાઈલાલ, એ બી એવું કહે છે મારો વિડીયો નહીં ઉતારતા. તારો વિડીયો ભાઈ અમારે નથી ઉતારવાનો. પરંતુ જે અહીંયા મુશ્કેલી છે, સુરત મહાનગરપાલિકા પૈસા આપે છે તો એ પૈસાના પ્રમાણમાં સુરત મહાનગરપાલિકાને જે સિક્યુરિટી કોન્ટ્રાક્ટમાં જે સિક્યુરિટીઓ અહીંયા મળવા જોઈએ એ ટાઈમ ટુ ટાઈમ મળવા જોઈએ. અને ગાર્ડનમાં
અંદર આવતા અસામાજિક તત્વોને પણ રોકવા જોઈએ. સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કહેવા માંગુ છું, મેયરશ્રીને કહેવા માંગુ છું, તાત્કાલિક આ લેક ગાર્ડનનું કામ ચાલુ કરવામાં આવે. જે પણ તકલીફ છે એ દૂર કરાવવામાં આવે. અને અહીંયાના સ્થાનિક કોર્પોરેટરોને પણ કહેવા માંગુ છું, તમારા માટે પણ હું કોઈ ખોટી વસ્તુ નથી કહેતો, પરંતુ આ વિસ્તારના લોકો તમારી રાહ જોઈ રહ્યા છે. આ લેક ગાર્ડન ક્યારે તમે સારો કરાવશો? ધારાસભ્યશ્રીને પણ કહેવા માંગુ છું, આ લેક ગાર્ડન ક્યારે સારો કરાવશો? તાત્કાલિક આની પર કામ કરાવવા માટે આપ પોતે પણ લેટર લખો. ફરીવાર પાછા મળીશું. દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. મોબાઈલ નંબર છે 98 248 22 000. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.